ભીંડાનું શાક તો બધાએ ખાધું છે, પણ એકવાર આ દહીં ભીંડાનું શાક બનાવીને જુઓ, આંગળા જ છાંટતા રહી જશું. તો સૌથી પહેલા પાણી લઈશું, તેની અંદર ભીંડો નાખીને ધોઈ નાખશું સારી રીતે, અને પછી તેને લૂછી નાખશું. ભીંડો સારી રીતે લૂસાઈ જાય એટલે તેને કટકા કરી લેવાના છે અને સારી રીતે કાપી લેવાનું છે. પછી એક વાસણની અંદર દહીં લેવાનું છે, તેની અંદર મીઠું નાખવાનું છે, પછી ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને વઘાણી નાખીને સારી રીતે આપસમાં મિક્સ કરી નાખવાનું છે. અને પછી એક વાસણની અંદર લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને સાઈડમાં ડુંગળી કાપી લેવાની છે. પછી એક વાસણ લેવાનું છે, તેની અંદર તેલ નાખવાનું છે અને જે આપણે ભીંડો કાપ્યો તે બધો ફ્રાય કરી નાખવાનો છે, એટલે તળી નાખવાનું છે. તળાઈ જાય એટલે તે જ તેલની અંદર આપણે આખું જીરું નાખીને ડુંગળી નાખી દેવાની છે અને પછી મીઠું નાખીને અને પછી ગ્રેવીને થોડી વાર ચડવા દેવાની છે. ચડી જાય એટલે અને પછી જે દહીંનું મિક્સર તૈયાર કર્યું તે નાખી દેવાનું છે. પછી હળદર પાવડર અને લાલ મરચું પાવડર નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરીને થોડી વાર ચડવા દેવાનું છે. ચડી જાય એટલે જે આપણે તળેલો ભીંડો છે તે નાખી દેવાનો છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે. ચડી જાય એટલે તેની અંદર આપણે કોથમરી નાખી દેવાની છે. અને મિત્રો, અહીંયા આપણું દહીં ભીંડાનું મસાલાદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો અહીંયા સુધી આવી ગયા હોય ને તો એક લાઈક કરી નાખજો અને ફોલો કરતા જજો.